સૌનકાદિક ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર ભેગા થયા છે અને શુતપુરાણીને પૂછે છે કે તમે અમને ભગવાન નારાયણની કથા સંભળાવી, શિવની કથા સંભળાવી, પણ અમને ઈચ્છા છે કે તમે માં ભગવતીની કથા એ તમે અમને કહો. ત્યારે શુતજી કહે છે કે આ સંસાર જે છે એ એક કાંટાળો જંગલ છે. એ કાંટાળા જંગલથી તમને પાર થવું હોય તો તમારા પાસે દેવી ભાગવત રૂપી કુવાડો હોવો જરૂરી છે. તો ભગવતીના જે ગુણગાન છે એ કથા છે દેવી ભાગવત. એટલે શૌનકાદિક ઋષિઓ પૂછે છે કે એ દેવી ભાગવત કેવું છે. દેવી ભાગવત સૌથી પહેલા કોણે સાંભળ્યું અને એ દેવી ભાગવત સાંભળવાથી શું ફળ મળે છે. ત્યારે શુતજી કહે છે કે 18 પુરાણોમાં શ્રેષ્ઠ પુરાણ એટલે શ્રીમદ દેવી ભાગવત છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે આપનારું એ દેવી ભાગવત છે. કદાચ તમે કોઈ એવી સાધના કરો જેનાથી ભગવાન દેવતા પ્રસન્ન થઈ જાય, અને કદાચ તમે એમના પાસેથી અમર થવાનું વરદાન માંગો કે મારે અમૃત જોઈએ છે, તો એ દેવતા તમને અમૃત આપે. આ શક્ય છે. અને એ અમૃત પીવાથી તમે અમર બની જાઓ. પણ એ અમૃત જે છે કોઈ એક વ્યક્તિને અમરત્વ આપી શકે છે, જ્યારે દેવી ભાગવત જે છે એ કોઈ એક વ્યક્તિ સાંભળે અને આખા પરિવારને અમર બનાવી દેશે. આવું આ દેવી ભાગવત છે. દેવી ભાગવતથી તમે કોઈ પણ સંસારની કામના એટલે કે ભોગની વસ્તુ એના પારાયણ દ્વારા તમે સંસારની કોઈ પણ ભોગની વસ્તુ માંગી શકો છો, એ મળે. અને સાથે સાથે યોગ પણ મળે છે. ભોગ અને યોગની કથા શ્રીમદ દેવી ભાગવત છે. જ્યારે સર્પદંશથી પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય છે એટલે એમના દીકરાને એવો મનમાં વિચાર આવે છે, જન્મેજય રાજાને, કે મારા પિતાજીને સર્પદંશ થયો છે, એના કારણે એમનું મૃત્યુ થયું છે, એટલે એ મૃત્યુ અકાલ મૃત્યુ કહેવાય. મારે એમની ગતિ માટે કંઈક કરવું જોઈએ. સુખદેવજી મહારાજે કથા સંભળાવી, પરીક્ષિત રાજાની ગતિ તો ક્યારે જ કરી દીધી હતી. 7 દિવસની અંદર 7 ગાંઠો છૂટી ગઈ હતી. પણ એમના દીકરા જન્મેજય રાજાના મનમાં શંકા કે ક્યાંક સર્પદંશના મૃત્યુથી ક્યાંક એમની ગતિ ન થઈ હોય તો. એટલે એ વ્યાસજી પાસે જાય છે. અને વ્યાસજીને હાથ જોડી વંદના કરે છે કે મારા પિતાનું મૃત્યુ એ અકાળ મૃત્યુ છે. તમે કોઈ એવો ઉપાય બતાવો જેના દ્વારા એમની ગતિ થાય. ત્યારે વ્યાસજીએ પ્રથમ વખત જન્મેજય રાજાને દેવી ભાગવત કથા સંભળાવી છે. એક અડધા શ્લોકમાંથી 18,000 દિવ્ય શ્લોકોનો વિસ્તૃત વ્યાસજીએ કર્યો છે અને જન્મેજય રાજાને એ દેવી ભાગવત સંભળાવી છે.
એટલે જન્મેજય રાજા વ્યાસજીને કહે છે કે દેવી ભાગવત સાંભળવાથી મારા પિતાની ગતિ થશે. વ્યાસજી કહે છે કે શા માટે નહીં થાય? થશે. તારા પિતાજીની ગતિ ત્યારે જ થઈ ગઈ છે શુકદેવજીના માધ્યમથી, પણ તે જે સર્પશસ્ત્ર કર્યો એનો પણ જે પાપ છે ને એ પણ આનાથી બળીને ભસ્મીભૂત થઈ જશે. તારા જીવનો પણ કલ્યાણ થઈ જશે. એટલે જન્મેજય રાજા વ્યાસજીને પૂછે છે કે આ અગાઉ પહેલા કોઈએ આ પારાયણ કર્યા છે દેવી ભાગવતના, અને એમને શું ફળ મળ્યું? ત્યારે વ્યાસજી એ જન્મેજય રાજાને કહે છે કે રાજન, દ્વારિકા નગરીની અંદર એક સત્રાજીત રહેતો હોય છે. એ સત્રાજીત જે છે એ ભગવાન સૂર્યનારાયણનો પરમ ઉપાસક, બહુ મોટો ભક્ત. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે, એમની સાધના કરે. એ સૂર્યનારાયણ ભગવાનની સાધના કરતા કરતા ભગવાન સૂર્યનારાયણ એ સત્રાજીત ઉપર પ્રસન્ન થાય છે. અને એ સૂર્યનારાયણ ભગવાન સત્રાજીતને પોતાના સાથે સૂર્યલોકના દર્શન કરાવે છે. સૂર્યલોકના દર્શન કરાવે છે અને સત્રાજીતની ભક્તિથી પ્રસન્ન થઈ અને સૂર્યનારાયણ ભગવાન એ સત્રાજીતને સમંતક મણી આપે છે. દેવી ભાગવતની મહાત્મ્યની કથા એ સમંતક મણીની કથાથી પ્રારંભ થાય છે. સત્રાજીતને એ સમંતક મણી મળ્યો છે, અને એ સમંતક મણી એટલે કેવો ખબર છે? જેટલો સૂર્યમાં તેજ એટલો ને એટલો તેજ એ સમંતક મણીની અંદર. એ સમંતક મણી સત્રાજીતે પોતાના ગળામાં ધારણ કર્યો છે. દ્વારકા નગરીમાં આવે છે. અને એને એમ કે મને આ મણી મળ્યો છે તો હું કૃષ્ણને બતાડું કે હીરા અને માણેક ફક્ત રાજાઓ પાસે ન હોય, મારા પાસે પણ છે. સત્રાજીત ગળાની અંદર એ સમંતક મણી ધારણ કરેલો હોય છે, એટલે સૂર્ય સમાન તેજ. એટલે સેવકોને એવું લાગે છે કે સૂર્યનારાયણ ભગવાન આવે છે. આજે સૂર્યનારાયણ ભગવાન દ્વારકામાં સાક્ષાત આવ્યા છે. એટલે એ સેવકો ભગવાન પાસે દોડીને આવે છે. ભગવાન કૃષ્ણ એક સભા ભરીને બેઠા હોય છે, અને ભગવાનની સભાનું નામ સુધર્મા હોય છે. એ સુધર્મા સભાની અંદર ભગવાન બેઠા હોય છે, અને સેવકો આવીને કહે છે કે ભગવાન, આજે સૂર્યનારાયણ ભગવાન તમારા દર્શન કરવા માટે આવે છે, તમને મળવા માટે આવે છે. ભગવાન તરત જ સમજી જાય છે અને સેવકોને કહે છે કે એ સૂર્યનારાયણ નહીં, પણ એમનો મહાન ભક્ત સત્રાજીત છે, એમને લઈ આવો. સત્રાજીત એ સભાની અંદર આવે છે અને ભગવાન ખૂબ વખાણ કરે છે. સમંતક મણીના વખાણ કરે છે. હું બહુ ભાગ્યશાળી છું કે તને સૂર્યનારાયણ ભગવાને આ સમંતક મણી આપ્યું છે. તું ખૂબ જ ભાગ્યશાળી છો. આ મણી તો આમ છે. મણીના ખૂબ વખાણ કરે છે. હવે એ મણીની એક વિશેષતા હોય છે. દરરોજ 8 વાર સોનું આપે. હવે માપ બધા બદલાઈ ગયા છે. હવે તોલામાં ગણિત થાય છે. એ સમંતક મણી
દરરોજ 8 ભાર સોનું આપે. એક ભાર બરોબર 20 તોલા થાય. તો 8 ભાર બરોબર કેટલા તોલા થાય એ ગણિત બહેનો બરોબર કરી લેશે. ભાઈઓને તોલાની ગણિત મેળ પડે નહીં. એટલે એ સમંતક મણી દરરોજ 8 ભાર સોનું આપે, સુવર્ણ. અને જેના પાસે સમંતક મણી હોય એના પાસે એ રાજ્યની અંદર ક્યારે ગરીબી ના આવે, ક્યારે દુષ્કાળ ન પડે. જ્યાં દરરોજ 8 ભાર સોનું આવતું હોય ત્યાં ગરીબી આવે ના આવે. એટલે એ સત્રાજીત એ મણી લઈ અને ત્યાં આવ્યો છે. અમુક યાદવો એ સત્રાજીતને કહે છે કે આ મણી તું ભગવાન કૃષ્ણને આપી દે. આ મણી એક ભગવાન કૃષ્ણને શોભે, રાજાને શોભે, અને તારાથી આ મણી સચવાશે નહીં. એટલે એ સત્રાજીતને એવું થાય છે કે કૃષ્ણ ભગવાન મારા પાસેથી આ મણી પડાવવા માંગે છે, આ કૃષ્ણને આ મણી જોઈએ છે. એટલે ઘરે આવીને મૂકી દે છે કે હવે ગળામાં નથી પહેરવું. એક દિવસ એ સત્રાજીતનો ભાઈ પ્રસેન એ મણી પોતાના ગળામાં ધારણ કરી શિકાર કરવા માટે નીકળે છે. એ શિકાર કરવા માટે ઘોડા ઉપર સવાર થઈ જંગલમાં નીકળ્યો હોય છે. ત્યાં એને સામે સિંહ મળે છે. પ્રસેન શિકાર કરવા માટે નીકળ્યો હોય છે પણ પોતે શિકાર બની જાય છે. સિંહ એને ખાઈ જાય છે. અને એક ગુફા પાસે આવી અને એ પ્રસેનની મણી જે છે ત્યાં પડી જાય છે. હવે ત્યાં એક વૃક્ષરાજ રહે ગુફાની અંદર, જામવનજી. એમની નજર એ મણી ઉપર જાય છે. એ મણી લઈ અને પોતાના બાળકોને આપી દે છે. આ બાજુ સત્રાજીત ને ખબર પડે છે કે પ્રસેન એ મણી લઈ ગયો છે અને પ્રસેનના કોઈ સમાચાર નથી. શિકાર કરવા માટે નીકળ્યા છે પણ એ પાછો આવ્યો નથી. એટલે એને એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મારા ભાઈને મરાવી નાખ્યો છે અને એ મણી લઈ લીધો છે. નગરની અંદર બધી જગ્યાએ આવી ચર્ચા થવા લાગી છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મણી ચોરવાનું કલંક લાગ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે મારા ઉપર સમંતક મણી ચોરી થયો છે, એનો કલંક મારા ઉપર લાગ્યો છે. એટલે ભગવાન પોતાના સિપાહીઓ સાથે એ મણી શોધવા માટે નીકળે છે. સત્રાજીતને આશ્વાસન આપે છે કે મણી મેં નથી ચોર્યું, પણ હું મણી તને પરત ગમે તેમ આપીશ. ભગવાન સિપાહીઓને લઈ જંગલની અંદર ગયા છે. આગળ જતા એમને લોહીના નિશાન દેખાણા છે. એટલે એ નિશાન પાછળ ગયા છે. પ્રસેન મરેલો છે. મણી જુએ છે પણ ત્યાં એના ગળામાં મણી છે ને. ફરીથી જે રક્તના નિશાન હોય છે, લોહીના નિશાન હોય છે, એના પાછળ પાછળ એ ભગવાન અને સિપાહીઓ જાય છે. ત્યાં એમને સિંહ મરેલો દેખાય છે. એટલે સિંહ પાસે પણ મણી હોતો નથી. એટલામાં ભગવાનની નજર જે છે એ ગુફાની અંદર, અંધારી ગુફાની અંદર પ્રકાશ દેખાતો હોય છે. એટલે ભગવાન સમજી જાય છે કે આ પ્રકાશ સમંતક મણીનો છે. એટલે સિપાહીઓને કહે છે કે તમારે અહીંયા બહાર રોકાવાનું છે. હું એ મણી લઈ અને આવું છું. જ્યાં સુધી હું મણી લઈ અને પાછો ના આવું ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું છે. અંદર કોઈ આવવાનું નથી. એટલે એ સિપાહીઓ બહાર રોકાયા છે. ભગવાને ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. ગુફાની અંદર પ્રવેશ કરતા
જામવંતજીના દીકરાઓ એ મણીથી રમતા હોય છે. એટલે ભગવાન એ મણી લેવાનો પ્રયત્ન કરે છે. બાળકો રડવા લાગ્યા છે. એટલે જામવંતજી આવ્યા છે કે કોણ છે? એટલે ભગવાન કહે છે કે આ મણી હું લેવા માટે આવ્યો છું. આ મણી સત્રાજીતનો છે. મારે એ મણી એમને પાછો આપવો છે. મારા ઉપર કલંક લાગ્યો છે. જામવંતજી કહે છે કે મણી તો મારા પાસે આવી ગયો ને મેં મારા બાળકોને આપી દીધો છે. હવે જો તારે એ મણી જોઈતો હોય તો મારા સાથે યુદ્ધ કર અને મણી લઈ જા. જો તારામાં શક્તિ હોય તો તું એ મણી લઈ જા. એટલે ભગવાન અને જામવંતજીનો યુદ્ધ થાય છે. એકબીજા સાથે લડવા લાગ્યા છે મણી માટે. એક દિવસ વીતે છે, બીજો દિવસ વીતે છે, ત્રીજો દિવસ વીતે છે. એમ કરતા કરતા 12 દિવસ વીત્યા છે. ભગવાન બહાર નથી આવ્યા. એટલે સિપાહીઓને એવું લાગ્યું છે કે ભગવાન પાછા આવ્યા નથી અને હવે ભગવાન પાછા આવશે નહીં એવું લાગે છે. હવે કૃષ્ણ પાછા નહીં આવે. એટલે એ વાસુદેવ પાસે આવે છે અને એમને સમાચાર આપે છે કે અમે આવી રીતે મણી શોધવા માટે ગયા અને ભગવાને અમને આજ્ઞા આપી કૃષ્ણએ કે તમારે બહાર રોકાવાનું છે, ગુફાની અંદર આવવાનું નથી. આમ કરતા કરતા 12 દિવસ વીતી ગયા પણ એ પાછા આવ્યા નથી. હવે અમને પણ ચિંતા થાય છે કે હવે એવું લાગે છે કે એ પાછા આવશે નહીં. એટલે વસુદેવજીને ચિંતા થવા લાગી કે મારા દીકરાને શું થયું હશે. એ ચિંતા કરતા હોય છે એવામાં નારદજી ત્યાં આવે છે. અને નારદજી એમને પૂછે છે કે કેમ વસુદેવ તમે ચિંતામાં દેખાવ છો? એટલે કહે છે કે કૃષ્ણ મારો દીકરો મણી શોધવા માટે ગયો છે. 12 દિવસ થઈ ગયા પણ એ ગુફામાંથી બહાર આવ્યો નથી. એટલે નારદજી કહે છે કે તમે ચિંતા ન કરો. વસુદેવ કહે છે કે કેમ ચિંતા ન કરું? 12 દિવસ વીતી ગયા અને મારો દીકરો બહાર નથી આવ્યો. તમે કોઈ ઉપાય બતાવો ને. તમે બધું જાણનારા છો, ત્રિકાળ જ્ઞાની છો. મારો દીકરો ક્યારે પાછો આવશે? નારદજી તમે કહો ને. ત્યારે નારદજી કહે છે કે તમે ચિંતા ન કરો, તમારો દીકરો પાછો આવી જશે. હું તમને ઉપાય બતાવું છું. નારદજી વસુદેવને કહે છે કે તમે દેવી ભાગવતના પારાયણ કરો. દેવી ભાગવતના પારાયણ કરવાથી તમારો દીકરો પાછો આવશે. એના સમાચાર અવશ્ય આવશે. જે રહસ્યો ભાગવતની અંદર નથી એ રહસ્યો દેવી ભાગવતની અંદર છે. ભાગવતમાં એટલી કથા છે કે એ મણી લેવા જાય છે અને આવી જાય છે. જામવંતજી સાથે યુદ્ધ થાય છે. 27 દિવસ સુધી એ યુદ્ધ ચાલે છે. પણ દેવી ભાગવતમાં ઉલ્લેખ છે કે જ્યારે 12 દિવસ થાય છે એ વસુદેવ પાસે સિપાહીઓ આવે છે અને નારદજીના કહેવાથી વસુદેવજી દેવી ભાગવતના પારાયણ કરે છે અને એના કારણે કૃષ્ણ પાછા આવે છે. આ ભાગવતની અંદર નથી. આ રહસ્યો બધા દેવી ભાગવતની અંદર છે. એટલે બહુ સાંભળવા જેવી કથા છે અને વિવેકથી સાંભળવા જેવી કથા છે. કદાચ તમે જે લોકો, ઘણા લોકો ધાર્મિક છે મને ખબર છે, દેવી ભાગવત વાંચતા હશે પણ બહુ કઠિન છે. પણ જેટલો બનશે એટલો સરળતાથી આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. ત્યારે વસુદેવને યાદ આવે છે કે આ અગાઉ જ્યારે કંસે અમને કેદ કરી મૂક્યા હોય છે અને અમારો એક બાળક નથી બચતો, એક પછી એક કંસ અમારા બાળકને મારતો જતો હોય છે, ત્યારે વસુદેવજી અમને મળવા આવ્યા હતા. એમને યાદ આવી જાય છે કે આ અગાઉ મેં દેવી ભાગવતના પારાયણ યુધિષ્ઠિરજી દ્વારા કરાવ્યા છે.
એક પછી એક બાળકના મૃત્યુ થતા હોય છે ત્યારે વશિષ્ઠજી આવે છે અને ત્યારે વસુદેવ એમના પાસે રડીને કહે છે કે મારા એક પછી એક બાળકો મરતા જાય છે. હવે આ દેવકી જે છે એ બધી આશાઓ એણે છોડી દીધી છે. તમે કાંઈ ઉપાય બતાવો. ત્યારે ધ્યાન લગાવે છે અને ત્યારે આકાશવાણી થાય છે, એક અવાજ એમને સંભળાય છે કે તમે વસુદેવજી માટે દેવી ભાગવતના પારાયણ કરો, અને એ પણ વિંધ્ય પર્વત પર જઈને. એ પર્વત ઉપર જઈ તમે દેવીની આરાધના કરો, એના દ્વારા એમનો વંશ આગળ વધશે. એટલે એમને વસુદેવજી આચાર્ય બનાવે છે અને એ વિંધ્ય પર્વત પર જઈ અને દેવી ભાગવતના પારાયણ કરવા લાગ્યા છે. અને એ પારાયણ થવાના કારણે દેવી પ્રસન્ન થયા છે અને દેવી સાક્ષાત પ્રગટ થઈ અને પૂછ્યું છે કે તમારે શું જોઈએ છે? ત્યારે ઋષિ કહે છે કે હે ભગવતી, તમે મનની વાત જાણનારા છો, તમારાથી કાંઈ છુપાયેલું છે જ નહીં, તમે અંતર્યામી છો. તેમ છતાં હું વસુદેવ માટે માંગુ છું કે એમનો વંશ આગળ વધે. હવે જે એમનો બાળક જન્મે એનું મૃત્યુ ન થાય. ત્યારે એ ભગવતીએ એમને વરદાન આપ્યો છે કે તમે જે માંગો છો એ તમને મળશે, તથાસ્તુ. અને એ જગદંબિકાએ આશીર્વાદ આપ્યા છે. એ વસુદેવને ઋષિ આવી અને કહે છે કે ભગવતી પ્રસન્ન થયા છે, ને હવે તમારો જે બાળક જન્મશે એને કંસ મારી શકશે નહીં. આ વસુદેવજીને યાદ આવ્યું છે એટલે નારદજીને કહે છે કે તમે એક કામ કરો, આ દેવી ભાગવતનું પારાયણ જે છે તમે જ મને સંભળાવો. નારદજીએ આસન ગ્રહણ કર્યું છે, નારદજીની પૂજા કરી છે, અને નારદજી એ વસુદેવજીને દેવી ભાગવતનું પારાયણ સંભળાવવા લાગ્યા છે. મહાત્મ્યની કથા ચાલુ કરી છે. જેમ જેમ દેવી ભાગવતના પારાયણ થતા જાય છે તેમ તેમ ભગવાનની શક્તિ જે છે, ભગવાનની તાકાત જે છે, બળ એ વધવા લાગ્યો છે, અને જામવંતજી જે છે એ હારવા લાગ્યા છે. આ બાજુ દેવી ભાગવત પારાયણનો એક એક દિવસ વીતતો જાય છે અને વસુદેવજી માં ભગવતીને પ્રાર્થના કરતા જાય કે મારો બાળક જલ્દી આવે, ના સમાચાર જલ્દી આવે. 27 દિવસ પૂર્ણ થયા છે, અંતિમ દિવસ હોય છે. એ દિવસે ભગવાન જામવન સાથે યુદ્ધ કરતા હોય છે. જામવન થાકી જાય છે, હારી જાય છે, અને એને એનો પોતાનો પૂર્વજન્મ યાદ આવી જાય છે, અને ભગવાન સામે હાથ જોડી ઊભો રહી જાય છે કે મારી ભૂલ થઈ, મને મારો પૂર્વજન્મ યાદ આવી ગયો છે કે તમે પૂર્વજન્મના ભગવાન શ્રી રામ છો અને હું તમારો સેવક જામવંત છું, મને માફ કરો. ભાગવતની અંદર વિશેષ કથા છે કે એ જામવંતજી પોતાની દીકરી જામવંતીના વિવાહ એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરે છે, અને એ મણી એમને પરત આપ્યો છે. એ મણી લઈ અને 27મા દિવસે, બરોબર જે દિવસે છેલ્લો દિવસ હોય છે દેવી ભાગવતનો, એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે. છેલ્લા દિવસે વસુદેવજી બ્રાહ્મણોને ભોજન કરાવે છે, એમનું પૂજન કરે છે, દક્ષિણા આપે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા છે. આવી રીતે દેવી ભાગવતની અંદર મહાત્મ્યની કથા આવે છે. જે કોઈ વ્યક્તિ ભાદરવા સુદનો ચોથનો ચંદ્ર જોઈ જાય, એના ઉપર કોઈ પણ કારણ વિના કલંક લાગે છે.
આ સેમંતક મણી ચોરવાનો કલંક ભગવાન માટે ભગવાન ઉપર શા માટે લાગ્યો? એ ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોવાના કારણે ભગવાન ઉપર આટલો મોટો કલંક લાગ્યો હતો. હવે જો ભૂલથી તમે એ ચોથનો ચંદ્ર જોઈ જાઓ તો એનું નિવારણ શું છે? તમને શાસ્ત્ર અનુસાર કહું, જો તમે ચોથનો ચંદ્ર ભૂલથી જોઈ લીધો છે તો તમને 1 વર્ષ સુધી સંકટ ચોથના વ્રત કરવા પડે. અને સંકટ ચોથના વ્રત એટલે બહુ અઘરા છે. સવારથી કાંઈ ખાવું પીવું નહીં, દૂધ ઉપર હોય. સાંજના સમયે ગણપતિ મહારાજની પૂજા કરી એમના પાસે મોદક અર્પણ કરવાનું, અને એ મોદકની જે પ્રસાદી દેતા જે મોદક વધે એ જ પ્રસાદી લેવાની હોય, બીજું કાંઈ જમવાનું હોય નહીં. અને તમે જો એ ન કરી શકો તો ભાગવતજીની અંદર જે સેમંતક મણીની કથા છે, દેવી ભાગવતની અંદર જે સેમંતક મણીની કથા છે, એ સાંભળવાથી જો તમે ચોથનો ચંદ્ર જોઈ લીધો હોય તો એનો દોષ દૂર થાય છે. એવી કથા આપણે દેવી મહાત્મ્ય, દેવી ભાગવતનું જે મહાત્મ્ય છે એમાં જે કથા આવે છે એ આપણે સાંભળીએ.